તમે કાશી રાઘવનું ટ્રેલર જોયું? ટ્રેલરમાં તમને ક્યાંય લવ સ્ટોરીનો તડકો લાગ્યો? તમને ટ્રેલરમાં ક્યાંય નહીં લાગ્યું હોય કે આ ફિલ્મમાં જરાક થોડીક એવી લવ સ્ટોરી જોવા મળશે, એવું ક્યાંય નહીં લાગ્યું હોય. એટલે ટ્રેલર જેણે કટ કર્યું છે ને એ વ્યક્તિને અને આ રીતનું ટ્રેલર બનાવવાનો જેનો આઈડિયા હતો એ બેને એકવાર તાળીઓથી વધાવવા લાયક છે. એટલે તમે લોકો તાળીઓથી વધાવી લો. ટ્રેલર ખરેખર જબરજસ્ત કાપ્યું છે. ફિલ્મ જોયા પછી તમને ખબર પડશે કે ઓહો, આ ફિલ્મમાં આવું છે. એક લવ સ્ટોરી તમે કહો, રિવેન્જ ડ્રામા તમે કહો, એ પ્રકારનો મસાલો નાખીને આ એક અલગ પ્રકારની ફિલ્મ તૈયાર કરી છે. હું અલગ પ્રકારની હું કામ કહું છું, તમે ફિલ્મ જોશો ને તો તમને ખબર પડશે. એક બાજુ તમને એવું લાગશે કે ભાઈ આવું તો અમે જોયેલું જ છે, પણ એ ફિલ્મ જોશો ને એટલે તમને થશે કે ઓકે હા બરોબર, કારણ કે ટ્રેલરમાં કીધું નથી આ લોકોએ શું છે તો આપણે ફિલ્મ રિવ્યૂમાં કહેવાય નહીં ને. તમારા માટે સસ્પેન્સ શું છે કહું તમને, હું તમને વિડીયોમાં કહી દઉં એટલે તમે ફિલ્મ જોવો તો તમને ખબર પડે. કાશી અને રાઘવ બે વ્યક્તિઓ છે. એક વ્યક્તિ છે ને એ એકદમ આમ પરંપરાગત એના કુટુંબનું માન સન્માન જળવાઈ રહે ને એવું આમ પરંપરા એની જળવાઈ રહે ને એવું આમ જમીનથી જોડાયેલો વ્યક્તિ છે. અને સામું જ બીજું પાત્ર એવું છે જે એકદમ મોડર્ન છે. હવે આ બેના વિચારો મળતા નથી. એટલે હવે આગળ એક ઘટના એવી ઘટે છે કે જેમાં એક છોકરી ગાયબ થઈ જાય છે. એટલે હવે શું થાય છે, આ કોણ છે, છોકરીનું એંગલ શું છે અને કાશીનું એંગલ શું છે અને રાઘવનું એંગલ શું છે અને આ બંને કોણ છે અને એનું ભવિષ્ય શું છે, આ તમારા માટે સસ્પેન્સ. હવે આ બધાનું આખું તમારે જાણવું હોય ને તો તમારે આ ફિલ્મ જોવાની છે. હવે ફિલ્મ તમે જોવા બેસશો ને એટલે આમ સિનેમેટોગ્રાફી ફિલ્મની છે ને એ ઇમ્પ્રેસિવ છે. બહુ ઓછા સીન કે બહુ ઓછી જગ્યા એવી આવે છે કે જ્યાં તમને એવું ફીલ થાય કે આ ગુજરાતી ફિલ્મ છે. બહુ ઓછા સીન એવા છે, બહુ ઓછી મોમેન્ટ્સ એવી છે. એટલે એ વસ્તુ પણ બહુ સરસ છે. જે રીતે દ્રશ્યો ફ્રેમમાં ફિટ કર્યા છે, જે રીતે ગલીઓ બતાવી છે, જે રીતે લોકેશન છે, એટલે ફિલ્મની સિનેમેટોગ્રાફી છે ને એ બહુ સરસ છે. એક્ટિંગથી વાત કરીએ આપણે તો ધી જયેશ મોરે, મારા માટે એ ધી જયેશ મોરે જ છે, કારણ કે જયેશ મોરે અને ચેતન દહિયા અમારા ફેવરિટ કલાકારો છે. અને એણે જે બારીકાઈથી કામ કર્યું છે, આ ભાઈએ જયેશભાઈએ જે કામ કર્યું છે જબરજસ્ત ખરેખર. અને એ ભાઈ એ જયેશભાઈને તો તમે નાનો રોલ આપો, મુખ્ય રોલ આપો, સાઈડ રોલ આપો, ગમે એવો રોલ આપો ને તમને ખબર જ છે કયા લેવલની એક્ટિંગ કરે છે. એટલે અહીંયા જયેશભાઈ જરીક કંઈ નિરાશ નથી કરતા, જરાક પણ નહીં. એટલે બહુ સરસ કામ કર્યું છે. દીક્ષા જોશીનું કામ પણ સરસ છે, પણ જેમ મારે ટીઝર અને ટ્રેલરમાં ફરિયાદ હતી ને એવી જ ફરિયાદ આમાં છે જ કે બંગાળી એક્સન્ટમાં મને પર્સનલી આમ ફિટ નથી બેઠી. એની જે બંગાળી એક્સન્ટ છે ને પર્સનલી મને ફિટ નથી બેઠી. બાકી દીક્ષા જોશીની એક્ટિંગ છે સુપર્બ છે, જબરજસ્ત કામ કર્યું છે એણે. બાકી જે પણ બીજા બધા સાથી કલાકારો છે બધાનું કામ ઇમ્પ્રેસિવ છે. એટલે એક્ટિંગની દ્રષ્ટિએ આ ફિલ્મ ઇમ્પ્રેસિવ છે, ગમે એવી છે. મ્યુઝિકની વાત કરીએ ને તો એક તો આમ તો તમે લગભગ બે ગીત યુટ્યુબમાં સાંભળેલા રહેશે. એક જુબિન નૌટિયાલના અવાજમાં છે અને એક રેખા ભારદ્વાજના અવાજમાં છે. બંને ગીતો સાંભળવાની મજા આવે છે અને બંને આમ જોવો તો ઓલરેડી સુપરહિટ જ છે. એટલે બંને ગીતો મ્યુઝિક જબરજસ્ત છે. બીજીએમની વાત કરું તો બીજીએમ પણ જ્યાં ટેન્શનવાળો માહોલ હોય, જ્યાં થોડો સસ્પેન્સવાળો માહોલ હોય, જ્યાં થોડો સ્ટ્રેસવાળો કે જ્યાં થોડોક એક્શનવાળો કે જે કંઈ તમે ગણો, એવું બધું માહોલ પ્રમાણે અલગ અલગ બીજીએમ જે વાગે છે ને એ બધા સીનને શૂટ કરે છે. સીનને મોટા બનાવે છે, સીનને ભારે બનાવે છે. એટલે મ્યુઝિક અને બીજીએમનું કામ પણ જબરજસ્ત છે. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે ઇન્ટરવલ બ્લોક સારો છે. ઇન્ટરવલ બ્લોક જ્યારે આવશે ને ત્યારે તમે મજા આવી જશે કે ભાઈ વાહ જબરજસ્ત. ઇન્ટરવલ પહેલાં પણ ફિલ્મ છે એ પોતાની રીતે આગળ ચાલે જ છે અને એ ધીરે ધીરે પોતાના ધીમે ધીમે ટ્રેક પર આવી જાય છે. ત્યાં સુધી પણ તમને આમ લગભગ જકડી રાખશે. ઇન્ટરવલ પછી ક્યાંક ને ક્યાંક ફિલ્મ થોડી ધીમી પડી જાય છે. અને આ ધીમી પડવાવાળો જે ઇસ્યુ છે ને એ લગભગ ગુજરાતી ફિલ્મમાં બહુ આવે છે. તમે સમુદ્ર જોઈ લો, સમુદ્રની તો હદ કરતાં વધારે લંબાઈ હતી. એટલે આ સ્ક્રીન પ્લે વાળો ઇસ્યુ જે છે ને એ ગુજરાતીમાં મેં બહુ જોયો, બહુ એટલે બહુ જોયો. ફિલ્મ બહુ સરસ હોય, ફિલ્મની સ્ટોરી અલગ હોય, બધાની એક્ટિંગ સરસ હોય, ફિલ્મ ટેકનિકલી પણ જબરજસ્ત હોય, પણ આ મેઇન ઇસ્યુ જ્યારે ફિલ્મનો લંબાઈનો આવે છે ને એમાં પબ્લિક ક્યાંક ને ક્યાંક કંટાળી જાય છે. પછી પોતાનો ફોન કાઢે ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધું ચેક કરે એટલે એના પછી એમ થઈ જાય કે યાર ક્યારે પૂરું થશે. એ શબ્દ નીકળે ને એટલે સમજી લેવાનું કે આ વ્યક્તિ છે એ કોઈને રેકમેન્ડ નહીં કરે. કદાચ સ્ટોરી ગમે એવી ફિલ્મની હોય, ગમે એવું તમે એક્શન આપો, ગમે એવી ફિલ્મ સ્ટારો એક્ટિંગ કરી લે, ગમે એવી સિનેમેટોગ્રાફી હોય, ટેકનિકલી મ્યુઝિક બીજું બધું સારું હોય, સ્ક્રીન પ્લે નબળો આવ્યો, ફિલ્મ ધીમી પડી. ફિલ્મ ધીમી પડી એટલે પછી પતી ગયું. અને આ ઇસ્યુ હવે ખબર નહીં સોલ્વ થશે કે નહીં થાય કે, પણ આ જનરલ ઇસ્યુ મેં તમને કીધું. તો ફિલ્મ છે ને જો નવું કાંઈ ઓફર નથી કરતી. તમને ઘણીવાર એવું ફીલ થશે કે ભાઈ ઓકે આ ટાઈપનું મેં જોયેલું છે ક્યાંક ને ક્યાંક, ઓકે આ ટાઈપનો લગભગ સ્ક્રીન ક્લાઇમેક્સ હશે એવું તમને કદાચ ફીલ થાય તો એમાં એ પાછો કોઈ મોટો ઇસ્યુ નથી. કારણ કે એવું તો આપણે લગભગ સાઉથની કે બોલિવૂડની કોઈ પણ ફિલ્મ જોઈએ તો આપણને એવું લાગે છે કે ભાઈ ઓ આ સીન તો પહેલામાં હતો અથવા તો આ ટાઈપનું પહેલામાં હતું, એવું ફીલ થાય છે. એ મોટો સીન મારા માટે ઇસ્યુ નથી. આ ફિલ્મ જોતા પણ તમને લગભગ એવું ફીલ થશે કે ઓ મેં આવું જોયેલું છે કે ભાઈ આવું હતું, આવું થશે, એવું કદાચ તમે પ્રિડિક્ટ પણ કરી લેશો. એટલે એક સારી ટ્રાય કહી શકાય એવી ફિલ્મ છે. સારી ફિલ્મ છે, જોવાલાયક ફિલ્મ છે, પણ હા તમારામાં થોડી ધીરજ જોશે. થોડી ધીરજ હશે
તો આ ફિલ્મ જોવાની તમને મજા આવશે. અને અમુક વસ્તુ ફિલ્મમાં એવી છે કે જે આમ થાય કે ભાઈ આ વસ્તુ એક્સેપ્ટેબલ નથી, પણ એ ઠીક છે, એને ઇગ્નોર કરી દો, ફિલ્મ જોવાની મજા આવશે. પણ હા, સ્ક્રીન પ્લે ધીમો છે, ફિલ્મ ધીમી છે, ધીરજ હોય તો આ ફિલ્મ ગમશે. એટલે હું તો તમને કહીશ કે ભાઈ ટાઈમ હોય તો જોવાય એવી ફિલ્મ છે. હું ફિલ્મને 3 સ્ટાર આપીશ. ધન્યવાદ.